રાજકોટ શહેરમાં ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે. જ્યારે ગૌ સેવાના પવિત્ર હેતુ સાથે ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જય સરદાર ગૌશાળાના લાભાર્થી 23 એપ્રિલથી 1 મે સુધી યોજનારી આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ ગૌ પ્રેમ, સમાજ સેવા અને સાંસ્કૃતિક વારસાનો વિશાળ મંચ બની રહેશે. હજારો ભક્તોની હાજરીમાં યોજનારા આ મહોત્સવ શહેર માટે એક યાદગાર પ્રસંગ બનવાનો છે. જય સરદાર ગૌશાળાના ગૌ સેવક હાર્દિકભાઈ સોરઠિયાના જણાવ્યા અનુસાર જય સરદાર ગૌશાળાના લાભાર્થે ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 23 એપ્રિલ 2026 થી 1 મે 2026 સુધી યોજાશે. આ પાવન કથાનું રસપાન કરાશે પ્રસિદ્ધ વક્તા શ્રી ગિરિબાપુ, જેમના વાણીમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સ્પર્શ જોવા મળશે. આ કથા રાજકોટના મવડી વિસ્તારમાં સર્વોદય સ્કૂલ પાસે 80 ફૂટના રોડ પર આવેલા અમૃત વાટિકા ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યાં હજારો ભક્તો ઉમટી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કથાનું મુખ્ય કેન્દ્ર ગૌ પ્રેમ, ગૌ સેવા અને ભગવાન શિવના મહિમા પર આધારિત રહેશે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હું ભૂપતભાઈ ગિયાળ, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટનો ટ્રસ્ટી તરીકે અમારી જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટમાં અંદાજિત 1200 જેવી ગાયો, 700 જેવા બળદ અને 200 જેવા નંદીઓની સારવાર થાય છે. જય સરદાર ગૌશાળામાં પારદર્શક રીતે વહીવટ થાય છે. જય સરદાર ગૌશાળાની અંદર ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે એક ભગીરથ કાર્ય કરવામાં આવે છે અને જય સરદાર ગૌશાળા દ્વારા યુવાનોને એક સારા અને સાચા રસ્તે વળે એ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જય સરદાર ગૌશાળાની અંદર ગાયોની સક્ષમ રીતે, સુવ્યવસ્થિત રીતે ગાયોની સારવાર કરવામાં આવે છે, ગાયોને પૂરતી નિરણ આપવામાં આવે છે અને ગાયોની સાર અને સંભાળ લેવામાં આવે છે. જય સરદાર ગૌશાળામાં એક અનુભવી ડોક્ટરોની ટીમ સાથે ગાયોની સારવાર લેવામાં આવે છે. જય સરદાર ગૌશાળામાં અંદાજિત સેવાના ભાવથી 7 ડોક્ટરો જોડાયેલા છે અને અંદાજિત 200 જેટલી ગાયોની સારવાર ત્યાં લેવાયેલી છે. આપણે ત્યાં ફ્રી ઓફ સારવાર જે આપીએ છીએ. જય સરદાર ગૌશાળાની અંદર બળદોને અને ગાયોને ફ્રી સારવાર આપવામાં આવે છે અને આપણી પાસે હાઇડ્રોલિક ગાડીની પણ વ્યવસ્થા છે કે જે બહાર રખડતા પશુઓ બીમાર છે એ પશુઓને આપણા સ્વયંસેવકો ગૌશાળાએ લાવે છે અને એની સારવાર કરીએ છીએ.